لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أبو عبد الله عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. إنما خرجت لطلب الإصلاح في أمة جدي وأريد أن آمر بالمعروف وأنهى عن المنكر. इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम મદીનાથી નીકળે છે અને નીકળવા સાથે જ પોતાના કયામના હદફ બયાન કરતા જાય છે. ઘણા બધા હદફ ઇમામ બયાન કરે છે કે હું આ માટે નીકળું છું, હું આ માટે નીકળું છું. અલગ અલગ લેટર્સમાં આ બધા મકસદ અને ઇમામના જે એમ છે એ બધા બયાન થાય છે. એમાંથી એક મકસદ જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીના છોડીને કરબલા જાય છે, તો એમાં મકસદ આ બયાન કરે છે: ઇન્નમાં ખરજતો લિતલબિલ ઇસ્લાહ. હું એટલા માટે નીકળી રહ્યો છું કે મારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતની સુધારણા કરું. વ ઉરીદુ, અને હું ચાહું છું અને આમર બિલ મારૂફ, કે હું અમરે બિલ મારૂફ કરું, વાનહા અનિલ મુનકર, અને લોકોને બુરાઈથી રોકું, મુનકરાતથી રોકું. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાનો મકસદ બયાન કરે છે. સુધારણા, ઇમામ વાત કરે છે ઇન્નમાં ખરજતો લિતલબિલ ઇસ્લાહ. હું સુધારણા કરવા માટે નીકળ્યો છું. હવે સુધારણા ક્યાં હોય? એક વસ્તુ સરસ મજાનું હાલતું હોય તો એને કંઈ ખરાબ કરીને આપણે સુધારવા નહીં બેસશું ને. હે, શરૂઆતમાં તમે એકદમ તાજા માજા થઈ જાઓ એટલે એક નાનકડી એવી વાત કહેતો જાઓ દિલ ખુશ કરવા માટે. એક ગામમાં ઇલેક્શન થયું, પ્રેસિડન્ટ ચૂંટાઈ ગયો અને બોલાવે છે બધા મિનિસ્ટરને કે આપણે હવે કંઈક સારું કામ કરવું છે. શું કરવું છે? તો કે રોડ બનાવવા છે. તો કે રોડ તો જે છે પાછલા પ્રમુખે આબા જ બધા કરી નાખ્યા છે. તો કે છે આપણે જ્યાં ઘરોમાં બત્તી પાણી નથી ત્યાં બત્તી પાણી પહોંચાડવી છે. તો કે ભાઈ, જ્યાં પ્રમુખ હતા એની પહેલાના પ્રમુખ જે હતા એ બધી જગ્યાએ બત્તી પાણી અપ ટુ ડેટ કરી નાખી છે. આપણે હવે 10 વર્ષ સુધી બત્તી પાણીની યાદી કરવાની નથી. તો કે જે માણસો પાસે મકાન નથી આપણે એને મકાન બનાવી આપીએ. તો કે આ પણ ગયા વખતે થઈ ગયું છે. અત્યારે એટલા મકાન ખાલી પડ્યા છે કે કોઈ રહેવા વાળો નથી, બધાને મકાન મળી ગયા છે. તો કે અજબ, બધું તૈયાર છે? તો કે હા. તો કે હવે કામ કરો, બધા રોડ કાલથી તોડવાના શરૂ કરી દો. કાલથી જે છે બધા રોડ તોડી નાખો. ઇલેક્ટ્રિસિટી જે છે જીરામાં ને કાપ મૂકી દો. આવો બધા બગાડા કરો. તો કે આવું શા માટે? તો કે ખબર કેમ પડશે નવો પ્રમુખ આવ્યો છે. કહેવાનો મકસદ કૃષ્ણ કોઈ માથે ન ઓઢે. આ તો એક બ્લાગ હતી. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જમાત પૂરતું કામ હોય છે ને બધા સારી રીતે કામ કરવા ચાહે છે.
કહેવાનો મકસદ અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એ છે કે સમાજમાં બગાડો છે તો હું ઇસ્લાહ અને સુધારણા કરવા માટે આગળ વધું છું. ઇન્નમાં ખરજતો લિતલબિલ ઇસ્લાહ, સુધારણા. હવે એક આપણા પાસે મોટર હોય, મોટરની એવરેજ ફોર એક્ઝામ્પલ 25 લીટર પર 100 કિલોમીટર હોય, અને હવે કોઈ મોટર જે છે વધારે પીવા લાગે, એવરેજ એની 10ની મળવા લાગે, તો આપણે શું કહેશું? આ મોટરમાં કાંઈ દેફો છે, બગાડો છે, આને જરૂર છે સુધારણાની, ઇસ્લાહની, મિકેનિકની જરૂર છે. કોઈ ઇન્સાનની દિયાબેત ઓછું થઈ જાય તો આપણે એમ કહીએ કે દવાની જરૂર છે, વધારે થઈ જાય તો દવાની જરૂર છે. પણ કોઈનું દિયાબેત નોર્મલ હોય તો આપણે નહીં કહેશું કે ભાઈ આને ડોક્ટરની જરૂર છે, આને સુધારણાની જરૂર છે. સુધારણાનો શબ્દ તલબિલ ઇસ્લાહ જ્યાં આવે ત્યાં આગળ વાત આવે છે કે ત્યાં બગાડો છે તો સુધારણાની જરૂર છે. રસૂલે ખુદા પણ આવ્યા, એ પણ આ જ વાત કીધી, ઇન ઉરીદુ ઇલ્લા અલ ઇસ્લાહ મસ્તતાઅતુ. હું જેટલું પણ કોશિશ કરું સુધારણા થઈ જાય. તો આપણા બધા નબીઓ જેને પણ આપણે વાત કરીએ બધાનું કામ એક જ હતું કે એ સુધારણા લઈ આવે, સુધારણા કરે. આપણા ઇમામોએ કુરબાનીઓ પેશ કરી. શા માટે? કે જેથી સમાજમાં સુધારણા આવે, માણસોમાં સુધારણા આવે, માણસોમાં શાંતિમાં આવે. આ સુધારણાની વાત આપણા બધા નબીઓએ કરી, બધા ઇમામોએ કરી, અને એની માટે કામ પણ કર્યું. પણ આ સુધારણા જ્યારે કોઈ ઇન્સાન કરવા આગળ વધે છે, અગર જો સામાજિક સુધારણા હોય તો એના બે દુશ્મન હોય છે. બે દુશ્મન ક્યાં હોય છે? એ બંને દુશ્મનની ઓળખ કુરાને મજીદ આપણને કરાવે છે. પહેલો દુશ્મન સુધારણાનો એ છે કે જે હમણાં જે વાત કરી, આ પ્રમુખ આવ્યો, પ્રેસિડન્ટ આવ્યો, સારા કામને બગાડવા ચાહે છે. તો ઘણાની આદત હોય છે કે સારું ચાલતું હોય એને બગાડો કરવો. કુરાન કરીમ આવાજ દે છે, લા તુફસિદુ ફિલ અર્દ બઅદ ઇસ્લાહા. જ્યારે સુધારણા થઈ ગઈ છે તો તમે બગાડો કરવા માટે આગળ. હવે આ બગાડો કોણ કરે? તો કે આ બધા ફિતનાખોર હોય છે. એક વસ્તુ સારી ચાલતી હોય, ખોટી ક્રિટિક કરે, ખોટા આંગળી કરે, અને ખોટા જે છે બીજા લોકોના મગજને બગાડે, અને જે સારું ચાલતું હોય એને બગાડી નાખે. કુરાન મજીદ એને મનાઈ કરે છે કે તમે આવું ના કરો, ફિતના ના કરો. હદીસમાં છે જે કોઈ ફિતના કરશે એ ઇન્સાન એ ફિતનાની આગમાં સૌથી પહેલા બળવાનો છે. બીજો દુશ્મન ઇસ્લાહનો કોણ છે? બીજો દુશ્મન ઇસ્લામનો એ છે કે જેને શાયદ મેન્ટલી પ્રોબ્લેમ હોય. અગર જો મનાઈ કરવામાં આવે, وَإِذَا قِيلَ لَهُمْ, કુરાન મજીદ આવાજ દે છે, وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ, અને જ્યારે એ લોકોને કહેવામાં આવે કે તમે જમીનમાં ફસાદ ના ફેલાવો, તો એ લોકો શું કહે છે? قَالُوا ઇન્નમાં નાહનુ મુસ્લિહૂન, અમે ફિતના નથી ફેલાવતા, અમે તો સુધારો કરવા વાળા માણસો છીએ. બગાડો કરે છે, બધાને આ રીતે કરે છે કે ભાઈ રોકાઈ જાઓ, આનાથી ફિતના થાય છે. તો કે ના, અમે તો સુધારો કરવા લાગીએ છીએ. તો ઘણી વખત ઘણા માણસો આવે છે, એ શું કરે છે? બગાડો કરે છે અને ટાઇટલ આપે છે કે અમે સુધારો કરીએ છીએ. આ બે જાતના દુશ્મન. અગર આપણે આપણા સમાજમાં આ બે દુશ્મનને ઓળખી ગયા અને એને બહુ દાદ ના દીધી અને એકવાર મૂકી દીધા તો સુધારણાનું કામ જલ્દી આગળ વધશે. પણ જે લોકો, જે સમાજ આ બે દુશ્મનને સમજી ના શક્યા અને ગમે આટલો ફોર્સ કરશે, સુધારો થવાના બદલે શું થશે? બગાડો થવાનો. આપણે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામની ખિદમતમાં જઈએ. મોલા, અમારે પોતાની જાતનો સુધારો કરવો છે,
અમારી ફિક્રનો સુધારો કરવો છે, અમારા સમાજનો સુધારો કરવો છે. કેવી રીતે કરશો? ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ હદીસમાં 3 વાતો બયાન કરે છે. એમાં પહેલી વાત ઇમામ બયાન ફરમાવે છે, મન અસ્લહા મા બૈનહુ વ બૈન અલ્લાહ. અગર જે ઇન્સાન પોતાના સંબંધને ખુદા સાથે સુધારી નાખશે તો ખુદાવંદી આલમ એની સુધારણા કરશે, એની અને લોકો વચ્ચે. મન અસ્લહા મા બૈનહુ વ બૈન અલ્લાહ અસ્લમા મા બૈન વ બૈન અન્નાસ. અગર જો આપણે આપણા સંબંધને ખુદા સાથે સુધારી નાખીએ તો ખુદા પણ આપણા સંબંધને લોકો સાથે સુધારી દેશે. પણ અગર જો આપણો સંબંધ અલ્લાહ સાથે બગડેલો હોય, હવે આપણો અલ્લાહ સાથે સંબંધ કેવી રીતે બગડેલો હોય? કોઈ ખુદા સાથે તો બાજવા તો નહીં જાય ને કે ખુદા તું આવો છે ને તું તેવો છે. ખુદા સાથે તો સંબંધ કેવી રીતે બગડે છે? તો કે ખુદા સાથે સંબંધ બગડે છે ખોટા બહાના કાઢવાથી, આળસ કરવાથી. હવે અગર કોઈ ઇન્સાનને કહેવામાં આવે કે ભાઈ તમે નમાઝમાં કેમ નથી આવતા, તો કે રોજી રોટીનો પણ સવાલ છે, દુકાને બેસવાનો હોય, સિલે રહેમ પણ કરવાનું હોય, એટલે ઘરે તો જવું જોઈએ. અને આ માણસને બીજા સમયે કાંઈ યાદ ના આવે, જ્યારે નમાઝનો સમય હોય ત્યારે જ યાદ આવે ને. તો આ સંબંધ અલ્લાહ સાથે કોરેક્ટ નથી, આ બહાના કાઢે છે. બીજું આળસ કરે છે. હવે બહાના ઉપર એક વાત કહેતો જાઉં, હું એક જમાતમાં હતો. એ જમાતમાં જેટલો પણ ફોર્સ કરવામાં આવે કે કેમ બધા નથી આવતા, શું પ્રોબ્લેમ છે, તો એ લોકો પાસે 2 બહાના હોય. શું બહાના હોય? કારણ કે ત્યાં એ પ્રોવિન્સમાં એ લોકો અમુદ્યાસનું બહાનું ના કાઢી શકે, સિક્યુરિટીનું બહાનું ના કાઢી શકે, બીજું કાંઈ ના કરી શકે. જોકે આપણે અહીંયા તનામાં આ 2 બહાના કાઢે છે એ ફક્ત મસ્જિદ માટે. બાકી કોઈ દિવસ કીધું છે કે આજે હું દુકાન બંધ રાખીશ કારણ કે અમુદ્યાસ બહુ છે? કોઈ ઇન્સાને બહાનું કાઢ્યું કે આજે સિક્યુરિટીનો પ્રોબ્લેમ છે, મને બીક લાગે છે, કોઈ મને કિડનેપ કરી જાય તો આ દુકાન ના ખોલું? બધાની દુકાન 8 વાગ્યામાં ખુલી ગઈ હોય, બપોરે 2 વાગે ખુલી ગઈ હોય. ક્યાં કોઈ બહાનો નહીં કાઢે. બહાના બધા ક્યાં હોય? નમાઝમાં આવવા માટે, મજલિસમાં આવવા માટે. હે એ પ્રોવિન્સની વાત કરી, જ્યાં આગળ વધી આપણે. બહાના કાઢે. ત્યાં જે છે કહેવામાં આવતું કેમ નથી આવતા, તો કે આગા લંબાવે છે અને આગા ઈની પડાવે છે. ભાષાનું તો તમે બોલો છો, ત્યાંના લોકો નતા બોલતા. એક સલાહ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. અને ત્યારથી જો શીખ્યો છું આ મજલિસને રેકોર્ડ કરતા. હવે જે કોઈ આવે કે આગળ તમે વધારે મજલિસ પડાવી, જોઈ લે બાપા કેટલી પડાવેલી છે. 20 મિનિટનો ટાઈમ છે, 20 મિનિટ, 30 મિનિટ, તો 30 મિનિટ, 40 મિનિટ તો 40 મિનિટ તો એવું હોય છે. કહેવાનો મકસદ આ સંબંધ જે અલ્લાહ સાથે આપણે સારો કરવાનો હોય છે, એ સંબંધ જ્યારે ખુદા સાથે ખરાબ થઈ જાય, લોકોમાં એક્યતા ભાંગી પડે છે. આપણા બહાના, આપણી આળસ થાય એટલે પછી હું ના જાઉં, એટલે મારો સંબંધ ખુદા સાથે બગડી જાય છે. એમ ખૈર, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સવાલ કરવામાં આવ્યો કે યા રસૂલલ્લાહ, અમને રસૂલે ખુદાએ ખુદ સવાલ કર્યો કે તમે જાણો છો નજાત શેમાં છે? આપણે અહીંયા એકને સવાલ કરીએ ને બધાનો જવાબ અલગ અલગ હશે. જો કે રસૂલની સાથે બેઠવાવાળા સાહાબી હતા ને, એ બધાનો જવાબ અલગ અલગ હતો. કોઈ કે નમાઝ પઢવાથી નજાત મળે, કોઈ કહે કે રોજા રાખવાથી, કોઈ કહે કે ખુમ્સ ઝકાત આપવાથી નજાત મળે. હવે તમને પૂછું છું, નજાત શેમાં મળશે? તો આપણે તો મગજમાં એ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં આંસુ આવી લીધો એટલે નજાત બાકી, જન્નત આપણી. નમાઝ ના પડો તો ચાલે, એ આપણો અકીદો છે, પણ એમાં પણ સુધારવાની જરૂર છે. રસૂલે ખુદા કહે છે કે તમે બધા કીધું એક અલગ વાત છે, પણ હું જે કહું છું એ એક અલગ વાત છે. નજાત ક્યાંથી મળે? તો કે અગર જો અલ્લાહ સાથે દગો ફટકો કરવામાં ના આવે તો ઇન્સાનને નજાત મળશે. હવે અલ્લાહ સાથે કોઈ દગો કરી શકે? આપણે કરીએ છીએ. કેવી રીતે? તો ક્યાં ખોટા બહાના.
ખોટી આળસ. ખુદાએ તું તો કરીમ છો ને, મને માફ કરી દેજે, હું નમાઝ નથી પડતો, શું કામ હું બીજું બધું કરી નાખું છું ને. તો આ ખુદા સાથે શું થયું? દગોરોમાં છીએ. બાકી ખુદા કહે છે કે ઈ કરવાનું છે ને આ કરવાનું છે. તો અગર જો ગરીબની મદદ કરે છે તો સારી વાત છે, સાથે સાથે વાજિબાત પણ અંજામ આપવાની છે. જે ઇન્સાન અલ્લાહ સાથે દગો કરે છે એ ઇન્સાન કામયાબ થઈ શકતો નથી. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બીજી વસ્તુ ફરમાવે છે, સુધારણા ખપે છે. પહેલું સુધારણામાં પહેલું ખુદા સાથે સંબંધ સુધારી નાખો. બીજું ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, મન અસ્લહા સરીરતહુ અસ્લહ અલ્લાહુ અલાનિયતુહુ. જે કોઈ ઇન્સાન પોતાના બાતિનને સુધારી નાખે છે તો ખુદાવંદી આલમ એના જાહેરને પણ સુધારી નાખશે. હવે બાતિનમાં આપણે શું સુધારવાનું છે? તો કે આપણે આપણી નિયતને સુધારવાની છે. આપણે આપણા મકસદને સુધારવાનો છે. આપણે જે દિલની બીમારીઓ અંદરમાં છે એને સુધારવાની છે. અગર જો આપણે આ સુધારી નાખશું ને, ખુદાવંદી આલમ આપણને જિંદગીમાં બધી બરકતો ઇનાયત કરી દેશે. પણ એક ઇન્સાનની જ્યારે નિયત જ ખરાબ હોય, બિઝનેસ કરવા જાય અને વિચાર કરે કે હું મારા બધા હરીફ જે છે, હમધંધાર્થીઓ છે, એ બધાને પછાડી દઉં. એક ઇન્સાનની નિયત ઈ હોય કે હું ફલાણા પાસેથી કર્જો લઈ આવું અને પછી કોઈ દિવસ ના ભરું. તો આ નિયત અને હદફમાં જ્યારે ખોટ હોય તો આપણું જાહેર ગમે એટલી મહેનત કરશો કોઈ દિવસ ચડતી નહીં થાય આપણે, કારણ કે મેઇન વસ્તુ ખરાબ છે. અને ત્રીજું, આ બાતિન ખરાબ હોવું એનો મતલબ એ છે કે આપણા દિલમાં બીમારીઓ છુપાયેલી છે, કીનો હસદ ભરેલો છે, બુગ્ઝો અદાવત ભરેલી છે. ખુદા ના કરે કે આ દિલ જે છે મરી જાય. આ જ્યારે દિલ જ્યારે બહુ બીમાર થાય ને પછી મરી જાય છે. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, તમે નામ તો બધાય સાંભળ્યું હશે. યઝીદ પછી એનો દીકરો માવિયા આવ્યો, 40 દિવસની અંદર ડિમિશન દઈ દીધો અને કીધું કે હું લાયક નથી, અને ત્યારે જ એને કતલ કરી નાખવામાં આવ્યો. એના પછી 9 મહિના માટે હુકુમત ઉપર મરવાન આવે છે. એ મરે છે, એનો દીકરો અબ્દુલ મલિક ઇબ્ન મરવાન આવે છે. અને કહેવામાં આવે છે અવ્વલો મન ગદર, કે સૌથી પહેલો ધોકો આપવા વાળો હોય ને તો આ બધા જે માણસો હોય એને અમાનનામું આપે અને પછી રાતે એને કતલ કરાવી નાખે. હિફાજત માટે ગેરંટી આપે કે તું અહીંયા સિક્યોર છે, અને પછી એને કતલ કરાવી નાખે. આ અબ્દુલ મલિક ઇબ્ન મરવાન એ પહેલો માણસ છે જેણે મનાઈ કરી કે આજથી કોઈ અમરે બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નથી કરવાનો. અબ્દુલ મલિક ઇબ્ન મરવાન એ પહેલો માણસ છે કે જેને જુમાના ખુતબામાં ઇત્તકુલ્લાહ કહેવાની મનાઈ કરી દીધી. શું આ રોજ રોજ કે હર જુમાના ઇત્તકુલ્લાહ કરો છો, રેપિદાસ્યો કરો છો? ના, કે વારે વારે કહેવાની જરૂર નથી. હવે ઇત્તકુલ્લાહ ના બોલો, તમે નવું લઈ આવો કંઈક. હવે આ અબ્દુલ મલિક ઇબ્ન મરવાન હજ માટે જાય છે, મોહરીમ થાય છે, પણ તવાફ નથી કરતો. કેમ તવાફ નથી કરતો? તો કે મને મન નથી થતું. ના તવાફ કરવાનું મન થાય છે, અને નમાઝે તવાફ પડવાનું મન થાય છે. અગર મને અત્યારે કયો આરામથી શિકાર કરવા જા અથવા તો તફરી કરવા જા તો એ બધું મને ગમે, પણ નમાઝ પડવી મને ગમતી. તો કે આવું શા માટે છે? તો કે મને શું ખબર, કોઈને બોલાવો જે જાણકાર હોય એ મને બતાવે કે આવી હાલત મારી શું કામ થાય છે. ગુનાહ કરવામાં, કતલ કરવામાં, લડાઈ કરવામાં મને વાંધો નથી, પણ આ તવાફ કરવો ને નમાઝ પડવી મારા માટે નથી થઈ શકતો. અબુ હાઝિમને બોલાવે છે. આરીફ માણસ હતો. પૂછવામાં આવ્યું કે આવું શા માટે છે? મને આ ના તવાફ કરવું ગમે છે, ના ઇબાદત કરવી ગમે છે. તો એ અબુ હાઝિમ કહે છે કે અબ્દુલ મલિક, ખબર છે શું થયું છે તારા સાથે? તો કે ના. તો કે તારું દિલ બીમાર થઈ ગયું છે. આ દિલ બહુ ઘણી વખત બીમાર પડી જાય, અને જ્યારે એનો ઈલાજ કરવામાં ના આવે ને ત્યારે આ દિલ
મરી પણ જાય છે. તો તારી હાલત આવી થઈ છે કે તારો દિલ મરી ગયો છે. આ વાક્ય ઉપરથી આપણને શું દર્શ મળે છે? આપણે ગમે એટલા સેમિનાર કરશું, આપણે ગમે એટલા પ્રોગ્રામ કરશું, આપણે ગમે એટલા પ્રોગ્રામમાં ફેરફાર કરશું, આપણે ગમે એટલી ન્યાજ રાખશું, પણ આપણા સમાજમાં પણ અમુક લોકો એવા છે જે લોકોના દિલ મરી ગયા છે. પછી કઈ અસર થવાનું નથી. મૌલાના મુત્તકીન હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં આવા લોકો માટે ઇરશાદ ફરમાવે છે. સલવાતથી સારો આપો તો હાદીસ બયાન કે અમુક લોકોનો ચહેરો ઇન્સાન જેવો હોય છે, પરંતુ એ લોકોના દિલ જે છે એ હૈવાન અને જાનવર જેવા હોય છે. અને આવા લોકો જે છે એ જીવતાઓ વચ્ચે મુર્દાર સમાન છે. જેનો દિલ મરી ગયો હોય તો એ હાલતો ફરતો મૈયત છે, મુર્દો છે. તો આ બીજી વસ્તુ. ઇસ્લાહ જોવે છે, સુધારણા જોવે છે. તો પહેલી વસ્તુ અલ્લાહ સાથે સંબંધ સારો કરો, બીજી વસ્તુ આપણા બાતિનની સુધારણા કરો, અને ત્રીજી વસ્તુ મન અસ્લહ અમ્ર આખિરત અસ્લહ અલ્લાહ અમ્ર દુનિયા. જે કોઈ ઇન્સાન પોતાના આખિરતના કાર્યોને સુધારી નાખશે, ખુદાવંદ આલમ એની મદદ કરશે કે એના દુનિયાના કાર્યો સુધરી જાય. પણ આપણે ઉલટું કરીએ છીએ. આખિરત સુધારવા પાછળ આપણું ધ્યાન નથી, આપણે તો દુનિયા સુધારવા પાછળ છે. મારા પાસે ગાડી, બંગલો, આ તે બધું હોવું જોઈએ. એની માટે મહેનત કરવામાં આવે છે. હકીકી મહેનત ખુદા કહે છે કે ગની હું છું, ખજાનાનો માલિક હું છું, બેનિયાઝ કરવા વાળો તમને હું છું, તમને રોજી દેવા વાળો હું છું, તમને જીવાડનાર હું છું, તમને મારનાર હું છું. તમે એક એક શ્વાસના મોહતાજ છો. તમે શું કરી શકો? તમે બીમાર પડો તો તમે શફા નથી ગોતી શકતા. દેવા વાળો તો હું છું. તો હું કહું એમ કરો ને. તો ખુદા શું કહે છે કે તમે આખિરતના કાર્યો સુધારો, દુનિયાના કાર્યો મારા ઉપર મૂકી દો, એ હું કરી દઈશ તમને. આપણે કરીએ છીએ ઊંધું. આપણે પડ્યા છીએ આ બાજુ. इंसान खून से दे आखिरत की सुधारणा करी सके, इंसान सदको दे आखिरत की सुधारणा करी सके, इंसान इबादत કરી आखिरत की सुधारणा करी सके, इंसान तौबा કરી आखिरत में नेकबख्त થઈ શકે, इंसान સદકો આપીને કબ્રમાં નૂર પેદા કરી શકે, इंसान નમાઝે શબ થકી પોતાની કબ્રને નૂરાની બનાવી શકે. આખિરતની સુધારણા. દુનિયા હું સુધારી દઈશ, દેવા વાળો હું છું, ખુદા કહે છે. પણ આપણને ખુદા ઉપર ભરોસો નથી, ખામણા ઉપર ભરોસો છે. પ્રોબ્લેમ મોટો ત્યાં છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે. મચ્છી વહેંચવા વાળો હતો. કહે છે મૌલા બહુ મુશ્કેલાત છે, ગરીબી આવી ગઈ છે. ઇમામ કહે છે કે હું તારા માટે દુઆ કરું છું. ઇમામ કહે છે કે ખુદા એને જિંદગીમાં બરકત દે. વિચાર કરજો, આ ધ્યાન રાખવાનું છે. ધ્યાનથી સાંભળજો આ વાક્યાને, શાયદ જિંદગીમાં આપણને અસર કરે. ઇમામ કહે છે કે હું તારા માટે દુઆ કરું છું. ઇમામે દુઆ કરી. ઇમામને મેક્સી કહીને ગયો. જ્યારે બહાર ગયો, હજી થોડેક ચાલ્યો તો બજારમાં એને એક થેલી મળી, રસ્તામાં પડી હતી. ઉઠાવી ખોલીને જોયું તો પૈસા હતા. ગયા 700 દિનાર. કેટલા? 700 સોનાના સિક્કા. હા, કામ થઈ ગયું. અને એ માણસ જે પરેશાન હોય એ મળી જાય, કામ થઈ જાય, સીધે સીધું ખીચામાં ચાલ્યું જાય.
પછી માણસ કહે છે કે આ મળી તો ગયા, વસવાસ આવે છે કે આ ઇમામની દુઆના હિસાબે મળ્યા હશે, મારા રાખી લો. તો કે ના, ઇમામે દુઆ કરી છે એ વાત બરાબર, પણ આ મળ્યા છે એ મારા નથી, શાયદ કોકના પડી ગયા હોય. એના માલિકને ગોતવો જરૂરી છે. અગર જો હું આ લઈને વાપરી નાખીશ તો મારી આખિરત ખરાબ થઈ જશે. હે હિંમત કરીને માલિકને ગોતવા નીકળ્યો, એનો માલિક પણ મળ્યો, એને સોંપી દીધા. એનો માલિક જોવે છે કે બધા બરાબર છે પૈસા, તો કે તે કાંઈ ના લીધું આમાંથી? તો કે ના, મને મારે ખૌફે ખુદા છે, ના લીધું. એ 70 દિનાર એમાંથી કાઢે છે અને એ માણસને કદો આપે છે. કેટલા? સુશાંત? તો આપણને તો એમ થાય કે આ તો ખોટનો ધંધો, બધા રાખી લીધા હોત તો 700 મળે ને, આ તો 70 જ મળે. હે જાય છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે પાછો અને વાત કરે છે, મોલા આમ થયો અને ઓલાએ મને 70 દિનાર આપ્યા છે. ઇમામ કહે છે કે તે બહુ સારું કામ કર્યું, આખિરતને બચાવી લીધી. ઇમામ એને બીજો 30 દિનારનો કદો આપે છે. કહે છે મોલા, અગર જો ઓલાએ કાંઈ ના આપ્યું હોત ને, ફક્ત તમારા 30 દિનાર મને મળ્યા હોત ને, તો એ 700 દિનાર કરતા વધારે બરકતી હોત. ઇમામનો એક રાજ જે છે એ બરકતી એવો છે કે એનાથી દુનિયા ખરીદી શકાય છે. અને રાજ પણ ન હોય, ઇમામની દુઆ જ આપણા બેડો પાર થવા માટે કાફી છે. શરત એ છે આપણે આપણી આખિરતને તો સુધારીએ, નહીતર કરબલાને આપણામાં શું ફરક થઈ જાય? કરબલાનું મેદાન છે, 2 ફૌજ છે, એક નાનું ટોળું છે, એક મોટું ટોળું છે, એક ઉમરે સાદ છે, એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. એક જે છે દુનિયાની સુધારણા માટે કામ કરે છે, એક આખિરતની સુધારણા માટે કામ કરે છે. આપણે ક્યાં છે? કેમ કોતે કઈ જગ્યાએ છીએ? આખિરતને સુધારવા માટે છીએ કે દુનિયાને સુધારવા માટે? જ્યારે કૂફામાં શહદાના સર દાખલ થયા ને, ત્યારે એક નેઝા ઉપર એક સર જે હતો એને એક જવાન બહુ નિરખીને જોઈ રહ્યો હતો. એ જવાન નજદીક જાય છે તો ઓલો જે નેઝો હાથમાં લઈને ઉભો તો પૂછે છે કે શા માટે આને જોઈ રહ્યો છે? તો કે ખબર છે કે આ નેઝા ઉપર કોણ છે? આ કોનું સર છે? નેઝાવાળો કહે છે કે હા મને ખબર છે, આ હબીબ ઇબ્ને મઝાહિબનો સર છે. તો કે હું હબીબ ઇબ્ને મઝાહિબનો દીકરો છું. જેના હાથમાં નેઝો હતો ને એ પણ રડવા લાગ્યો કે મને બહુ દુઃખ થાય છે કે એક જવાન નવજુવાન દીકરાની સામે એના બાપનું સર નોકે નેઝા પર હોય, બહુ કઠણ વખત છે. પણ શું કરું? નેઝા પકડવા વાળો માણસ કહે છે કે હું શું કરું? હું આગળ જો નેઝો લઈને જઈશ ને તો મને 100 દિરહમ મને કદો મળવાનો છે, ઇનામ મળવાનો છે. હા સરદારો, આ 100 દિરહમ માટે થઈ ઉમરે સાદની ફોજે પોતાની આખિરતને વહેંચી દીધી. હબીબ ઇબ્ને મઝાહિબનો દીકરો કહે છે જરાક એક કામ કર, મારા બાબાના સરને તું કૂવામાં ના ફેરાવ, મને આપી દે, હું જરાક એના ઉપર આંસુ આવી લઉં, મારી માં આંસુ આવી લે. હા સરદારો, લોકે નેઝા ઉપરથી એ સરને ઉતારવામાં આવે છે. એ બાળક, એ નવજુવાન એ પોતે સરને ઘરે લઈને જાય છે અને કહે છે માં હું કઈક વસ્તુ લઈને આવ્યો છું. કહે છે શું લઈને આવ્યો? કહે છે બાબાનું સર લાવ્યો છું. સરદારો, આ દીકરો હબીબ ઇબ્ને મઝાહિબના ઉપર આંસુ આવે છે, માતમ કરે છે. પરંતુ હા એક વખત આવ્યો, દરવાજા ઉપર કોઈ આવ્યું, કહે છે કોણ? તો કે હું હવે સર લેવા આવ્યો છું, આનાથી વધારે હું નથી આપી શકતો. એ માણસ આવે છે, હબીબના સરને લઈ જાય છે. હબીબનો દીકરો માતમ કરતો રહી જાય છે. પરંતુ હા એક મકામી પણ યાદ આવે છે,
ત્યાં એક નાની બચ્ચીને એના બાપનું સર દેવામાં આવ્યું, પરંતુ જ્યારે એ સર લેવામાં આવે છે, ઇમામે ઝૈનુલ આબિદીન આવાજ દે છે, આય મુફી અમ્મા, ગજબ થઈ ગયો, મારી બહેન સકીના હવે આ દુનિયામાં નથી રહી. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.